व्हाट्सअप गाइस, कैसे आप सभी लोग। वेलकम टू माय न्यू चैनल। हेलो, तो गो फॉर द बेस्ट विथ राजू में आप सभी का स्वागत है। आज मैं और क्रिस बनाएंगे नया ब्लॉग। नाश्तो करो ने नाश्तो કર્યા પછી ગરમા ગરમ જલેબી તો મસ્ત કેવી છે, ગુલાબ જાંબુ અને જલેબી આ છે ઉદયપુર ભાઈ। અમે છે ને નાસ્તો કરીને જલેબી લીધી તો આ બધાએ ખાધી પણ હું ન ખાઈ શક્યો। એટલે ક્યારેક આપણી કહેવત છે ને કે સામે હોય તોય પણ નથી ખવાતો, કારણ કે તેલવાળું હોય ગળ્યું। એટલે હું કેટલા વર્ષોથી નથી ખાધી જલેબી, મને સાંભળતું નથી। એટલે હમણાં થોડાક દિવસ થયા છે એટલે બહુ જ ધ્યાન રાખવું પડે। ગઈકાલે મારી તબિયત બગડી હતી, માંડ આજે થોડું સારું થયું। એ રીતે એન્ટ્રી થાય છે, જો છો અંદર પેલેસમાં જવા માટે। આ રીતે આમ પાર્કિંગમાં જવાનું, આ રીતે આમ સિટી ઓલામાં સિટી પેલેસ જોવા જવું। ત્યાં ગાડી પાર્કિંગ કરવાનું અને ટિકિટ લેવાની છે, તો હું જાઉં છું ટિકિટ લેવા। અને મસ્ત બધા જીજે વાળા જ જોવા મળે છે અહીંયા। પછી આખો સિટી પેલેસ અહીંયાનો ગાઈડ મળે તો બરાબર બતાવે કે શું છે શું નહીં, આની હિસ્ટ્રી શું છે। તો જુઓ અહીંયાથી મસ્ત લેક છે અને પાણીની અંદર પણ છે, સામે જો તમને દેખાય છે। આ તો બહુ મોટો છે, એ સમયમાં કેટલા રાજાઓના રજવાડા હતા। ટુરિસ્ટ પણ બહુ આવે છે। આવું એક પ્લેસ હોય ને એટલે બધાને જલસા। ટુરિસ્ટ એમ કે આવે એટલે બધાને ધંધા રોજગારી મળે। અહીંયા સિટી પ્લેસ છે પાણીની અંદર। જો છે અહીંયાથી ચાલુ થાય છે તો અહીંયા સુધી આમ કેવડો બધો છે। એ સમયમાં જો તો ખરી વિચાર તો કરો, કેવા હજી હલતા નથી એ સમયમાં બનાવેલા। અત્યારે બનાવેલા હોય તો ઓલો પુલ ને કેવા હજી તો પૂરો થયો ન હોય તો ભૂમ। તો જુઓ છો બહુ બધો મોટો છે, બરાબર જબરજસ્ત છે એમ। અમે અંદર આવી ગયા છે સિટી પ્લેસની અંદર। લગ્ન પ્રસંગો ને એવું બધું પણ જે લોકોને રાખવા હોય ને તો રાખી શકતા હોય। એટલે રેસ્ટોરન્ટ છે, રહેવાનું છે, બધી અહીંયા ખાવા પીવાનું ને બધું એમ કે છે સુવિધા। આ બાજુથી દેખાય છે આખું ઉદયપુર। કેવા આપણા ભારતમાં રાજા રજવાડોના, વિદેશમાં તો એક કે બે હોય, આપણે તો જઈએ તો ઉદયપુર ને જયપુર ને મારવાડ ને કેટલા છે। તે કોઈ શેની સીમા નથી। ત્યાં બધા આવી રીતે ટુરિસ્ટ આવે છે બહુ બધા। એટલે અહીંયાથી હવે અંદર જવાય છે। એ સમયમાં મહારાજા કેવી રીતે રહેતા, એટલે અહીંયા ટુરિસ્ટ બહુ આવે છે, કેમ કે બધું મહારાજાનું છે। જો છો વાહ, આખા ભારતમાંથી વિદેશમાંથી લોકો આવે છે। ટ્રાફિક તો જુઓ કેટલી બધી છે। રંગ ભવન બધા હતા એ સમયમાં, રંગ ભવન હતા, બધી પ્રાઇસના હતા, બરાબર। ફિક્સ વેજ થાળી 200માં, બોલો। અહીંયા તમારે જમવાનું મળશે, બરાબર। મોતી ચોક એ ઘોડા પર છે, એ સમયમાં કદાચ મહારાજાના હોય હશે। અહીંયા પણ છે અલકનંદા ઘોડી, 2015માં જન્મ થયો છે। ઘોડા શ્રી રાજ ઘોડી મણિ કુમેર ભાઈ। નાગરાજ ઘોડી તો અહીંયા છે, જો આ છે नागराज। घोड़ी का नाम है राजपूत का घोड़ा था, उसका वंशज है ये अश्वराज नाम है। और ये सब वंशज है लगता है। और इसके इतनी सिक्योरिटी है, इतना खाना पीना सब प्रॉपर उसका हो रहा है। તો હવે અમે જઈએ છીએ જોવા મર્દાના મહેલ। જો અહીંયા પણ મર્દાના મહેલ હતો। सिटी पैलेस म्यूजियम मुख्य प्रवेश द्वार। तो इस साइड में भी जा सकते हैं, ऐसे भी जा सकते हैं। तो ये है आर्ट एंड म्यूजियम। यहाँ આ બધા એના કપડા ને સમયમાં હતા એમ।
આ ઘોડો હતો, એમ કે ગોલી કે ન વાગે, ભાલુન ન વાગે એટલે તલવારો ને બધી એ સમયમાં કોઈ યુદ્ધ તો થતા હો, જેવું આવી રીતે હતા. સંભાળીએ સંભાળીએ. ત્યારે યુદ્ધ થાય છે ને તો ટેકનોલોજીથી થાય, ત્યારે આવી રીતે થતા. જો તો ખરી તલવારો ને બંદૂકો ને કેવું છે બધું, એટલે યુદ્ધ તો ચાલુ જ રહે છે એમ કે આદિ અનાદિકાળથી. ગણપતિ બાપાનું સ્થાપના છે અહીંયા મ્યુઝિયમની અંદર જઈએ તો હનુમાનજી બાપાનું સ્થાપના છે, એ મને ગમ્યું. પેલા કેવી હતી આવી લાદી નાખતા પેલા. તો ભાઈ રાજાનો મ્યુઝિયમ ને રાજાનો મહેલ ને તો હું વાત જ કરવી, બરોબર ને. કૃપયા પહેલે ઇધર જાય, દેખ્યું બધી જગ્યાએ ક્યાં જવાનું હું. જે લોકો આવી નથી શકતા, જે લોકોએ ક્યારે જોયું નથી, એ લોકો માટે ખાસ ઘરે બેસીને તમે આ જોઈ શકો છો, બરોબર. મહારાણા પ્રતાપ કક્ષ, ભાઈ મહારાણા પ્રતાપનો કક્ષ છે હો. વાહ ભાઈ વાહ, મહારાણા તો મહારાણા, એની મૂછો શું વાત કરવી. સમયમાં જ્યારે યુદ્ધ થતું ને તો કઈ રીતના થતું, હાથી ઘોડા અને તલવારો ને એવું બધું હતું ભાઈ. જો એ બધું અહીંયા ફોટા રાખેલા છે, અને ફોટાની ફ્રેમ તો જુઓ ભાઈ, પિત્તળ ઓરિજિનલ પિત્તળની છે. આવી રીતે છે ને યુદ્ધ ભાઈ કોઈ દી ક્યારેય કોઈને શાંતિ આપી નથી, બરાબર. એટલે યુદ્ધ થવું ન જોઈએ ક્યારેય, કેમ કે એનાથી ક્યારેય શાંતિ નથી મળી. ઘોડો કંઈક ઘાયલ થયો એવું લાગે. हल्दी घाटी की पावन माटी, ये हल्दी घाटी की पावन माटी है, देखिए आज भी है यहाँ. ये મંદિર જેવું છે, એટલે એ સમયમાં ઘરની અંદર રાજાના મહેલની અંદર મંદિર પર રાખતા હોય. કહેવાનું હોય શું હોય તો ખબર નથી. બહુ બધો મોટો મહેલ છે હો ભાઈ, જો છો કેટલા ઊંચા અમે આવ્યા છે ચડીને. તો જુઓ છો આવી રીતે છે. અને મોટી ઉંમરના હોય ને એ હાલી ન શકે ને, એ નહીં આવતા, કારણ કે અહીંયા હાલવાનું બહુ બધું છે. જો તમે હાલી ન શકતા હોય તો અહીંયા આવવાનું કોઈ ઓલું નથી. ડાક કબૂતર કા પિંજરા, અહીંયા એ સમયમાં કબૂતરને રાખતા હો, પિત્તળના પિંજરા હતા. કબૂતરને પિંજરામાં પૂરીને રાખે મને નથી ગમતું, ખબર નહીં, પણ એ સમયમાં એ રાખતા.
દુનિયાભરમાંથી લોકો આવ્યા છે વિદેશથી. એ સમયની ખુરચી અને અત્યારે કેમ ઓલા હોય છે. આ એના ઘોડા છે, તમને આગળ બતાવ્યા. આ બધા એના ઓલામાંથી જોતા એમ કે. અને બારી જુઓ એ સમયમાં કેવી રાખતા, ચીણી ઓલાવાળી, કારણ કે કોઈ ઓલું ન કરી જાય એમ કે. આ છે આખું ઉદયપુર, તમને અહીંયાથી મહેલમાંથી દેખાય. જો રસ્તા એટલા નાના છે કે ના પૂછો વાત. જો અહીંયા છે ને આમ નીકળવાનું એવી રીતે, ટ્રાફિક બહુ છે એટલે બહુ બધી વાર લાગે. જો અહીંયા જોવા કે જાય ને ગમે તે, એટલે બધી જગ્યાએ લાઈન ને લાઈન, કારણ કે આ તો આ ભારત છે. લાઈનમાં તો કહેવાનો જ, ગમે ત્યાં જઈએ, કંઈ જોવા જઈએ કે ગમે ત્યાં, એની ભાઈ લાઈનમાં ઊભો. જુઓ રસ્તા, મહેલની અંદર રસ્તા કેવા હતા એ સમયમાં. જુઓ પહેલા છે ને આવી રીતે માટીના ઓલામાં રાજા પણ બનાવતા રસોઈ આવી રીતે. હા, ઉસલી ખજાનો તો ભાઈ અહીંયા છે. જુઓ ઘંટુડો, દાણા દત્તા, હાંબેલો બધું છે, સાબડા. અહીંયા દરવાજામાં ભગવાનને રેખા. જુઓ એ સમયમાં કેવું બધું હતું મસ્ત. વ્રજ વિલાસ. લખેલું છે ને ઉપર, એ તમે જોઈ લેજો બરોબર. હું લખ્યું છે અહીંયા વિલાસ થતા એમ, સગડી ને ખબર નહીં શું શું થતું હોય તો ભગવાન જાણે. અહીંયા જો નીચે છે ને જમવાનું છે, રેસ્ટોરન્ટ ને એમ બધી સુવિધા રાખી હો. આ બાજુ છે ને બધી પથ્થરની મૂર્તિઓ છે બધી કરેલ. એ સમયમાં એમ કે બધું હતું. અહીંયા જો આવી રીતે આમ બેસી શકો તમે, બેસવા માટેની સુવિધા છે અહીંયા. તબલા, પેટી વાજુ જો એ સમયમાં કેવા હતા ભાઈ. દીવો ચાલુ છે માતાજીનો. અહીંયા પણ છે તબલા. અહીંયા જો સ્પેશિયલ આને રાખવા માટેનું બધું જૂનવાણી જોવાનું છે. જો સિતાર કેટલા હતા એ સમયમાં. મ્યુઝિક છે ને
જો जिसको प्यार नहीं म्यूजिक છે એ રીતે ઓલું છે ને ઓકે આ બધા અહીંયા પેલાના જમાનામાં છે અમારા મોરુભાઈ મોઢવાડિયા પાસે આવું છે જો સિતારો છે બધા આ પેટી બાજુ છે હાર્મોનિયમ અલગ અલગ પ્રકારના કેટલા હતા કબાટો અને એ સમયે બધું યુઝ કરતા ને એ બધી વસ્તુઓ છે અહીંયા બરાબર મસ્ત છે બધું જોવાની મજા આવે જૂનું એટલે તમે પણ ક્યારેક આવી શકો તો આવજો અને ટિકિટ પણ છે 600 રૂપિયા એવી રીતે તો આવી શકો તો આવજો નહીંતર વિડીયો જોઈ લેજો બરાબર અહીંયા આવશો તો યાદ જોવા મળશે બધી પથ્થરની મૂર્તિઓ છે એ સમયમાં એટલે હવે પછી ભાંગી તોડીને જે કટકા વેજા છે અહીંયા રાખ્યા છે એમ કે અમુક ખંડિક છે ને અમુક પૂરી છે ને લક્ષ્મીદાન કી દેવી ને એવું રીતે લખેલ છે બધામાં આ છે અમર મહેલ જો પહેલાંના વાસણો કેવા હતા પૂજા અને હવન ને કરતા એ સમયની ઘોડાગાડી જો બધી આની છે સ્ટોરી તમે નિરાતે આવો ને તો વાંચી શકો વાવ બધું એ સમયમાં શું છે કે હા બધું આવું હતું ને ચાંદીનું પાલખી દીવા ને ઓલું બધું બોલું હતું આ પણ હતું કેવા બધા જોવા મળે જૂનવાણી મસ્ત છે બધું મેકઅપનો સામાન ઓલું પાવર ઉડાડવાનું આ તો ખબર નહીં શું હોય ઘોડો છે ચેતક લાગે છે બધી ચાંદીની ઓલી હતી પાલખીઓ હુકા એ સમયમાં હુકા હો બધા લેતા વાવ પાદુકા એ સમયમાં પાદુકા આ બધા ઠામ વાસણ એ સમયના હતા ને હજી પણ એવા ને એવા છે જુઓ એટલા વર્ષ થઈ ગયા પણ આવલું રમતા ચોકઠે બધા ફોટાઓ આ બધા સિલ્વર ટ્રોફી એ સમયમાં ટ્રોફી જોવો તો ખરી ભાઈ બધી ટ્રોફી છે એ સમયની કેવડી ટ્રોફી આપતા આવી રીતે અહીંયા ટ્રેન હાલે છે એમાં 50 રૂપિયા ટિકિટ છે તમારે નીચેથી ઉપર લઈ આવે સિંગલના 50 રૂપિયા ડબલના 100 ને પાછા તમને ઉપરથી નીચે લઈ જાય તો હાલવાનું છે એટલે લઈ લેવાની અમે પણ લીધી છે અત્યારે તો અમે બધા બે ગયા છે અહીંની રેલગાડીમાં ચૂક આવે એમાં અને જાય છે હવે નીચે બરાબર ત્યાં ટીટી ટિકિટ ચેક કરવા માટે ટિકિટ ચેક કરે છે તમે ટ્રેનમાં બેસો અંદર જાઓ અંદરથી બારોબાર નીકળો બધાની ટિકિટ ચેક કરવામાં આવે છે ચાલો અમે હવે જઈએ છીએ અહીંયાની ફોર્સ છે કૂતરાની સિક્યુરિટી પણ છે બહુ બધી સિક્યુરિટી આજે પણ રાખવી પડે છે આને થાર છે અહીંયા પડી છે આ સિક્યુરિટી છે બધા મસ્ત
मेवाड़ रेल, इसका नाम है मेवाड़ रेड। मस्त છે હો ભાઈ જો। તો ઉતરી ગયા છે ટ્રેનમાંથી અમે અહીંયા ગાડીઓ પાર્કિંગ પડી છે। હવે લેશું અમારી ગાડી। અહીં આ ગેટનું નામ છે હનુમાન પોલ। વાહ ભાઈ વાહ। ભારતમાં છે ને હવે તો જે આવી ટેકનોલોજી આવી ગઈ ગાડીની, લિફ્ટ વાળું ગાડી પાર્કિંગ છે। તમારી ગાડી ઉપર જાય, ઉપરથી નીચે આવી જાય। વાહ ભાઈ વાહ, ઉદયપુરમાં જોયું પહેલી વાર। જો છો ટેકનોલોજી આવી ભાઈ ભારતમાં।